નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદરમાં આવરણમાં કેદ વિવેકાનંદની પ્રતિમાનું કરાયું અનાવરણ. કોંગ્રેસ બાદ ભાજપના ધારાસભ્ય યુગ પુરુષની પ્રતિમાને મૂકી ખુલ્લી. થરાદના વજેગઢ ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલા વકીલે કર્યું યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ. રિવોલ્વર વડે કરાયેલ ફાયરિંગમાં યુવકના પગે ગોળી વાગતા તેને ખસેડાયો સારવાર અર્થે. પાભરના ખારા ગામે ખેતરમાંથી મળી 500 વર્ષ પુરાની 9 મૂર્તિઓ. ભગવાન મહાવીરની મૂર્તિઓ ખંડિત હોઈ જૈન સમુદાયે પ્રતિમાઓનું જળમાં વિસર્જન કરવાની કાર્યવાહી ધરી હાથ. સંપૂર્ણ ન્યૂઝના શિવ આરાધના કાર્યક્રમમાં થઈ જાઓ લીન. ડીસામાં બ્રિટિશ સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ રિસાલા મહાદેવ શહેરીજનો ઉપર વરસાવી રહ્યા છે કૃપા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. દિયોદરના 3 રસ્તા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલી યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું આજે ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે આ પ્રતિમાની અનાવરણ ગીતિ રવિવારે રાખેલ હતી, જેમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત ન રહેતા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા સ્વામીજીની પ્રતિમાની અનાવરણ વિધિ મોકૂફ રાખવામાં આવી હતી. જેને લઈને મોકાની રાહ જોતા કોંગ્રેસી આગેવાનોએ સ્વામીજીની પ્રતિમાને ખુલ્લી મૂકીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો જસ ખાટ્યો હતો. જોકે દિયોદરની સાનસમી અખંડ ભારતના સપૂત સ્વામી વિવેકાનંદની પ્રતિમા ગ્રામ પંચાયત દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હોય આ શુભ કાર્યનો જસ મેળવવા પંચાયત સત્તાધીશોએ સ્વામીજીની ખુલ્લી પ્રતિમાની આજરોજ ફરીથી અનાવરણ વિધિ યોજી હતી, જેમાં સવાર 9 કલાકે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વિધિવ્રત ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદરના સરપંચ કેપી માળી, પંચાયતના સદસ્યો, ભાજપના આગેવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વામીજીને પુષ્પાંજલિ અર્પી હતી. આમ દિયોદરમાં ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને કોંગ્રેસે ખુલ્લી મૂકી દેતા પંચાયત સત્તાધીશોને ખુલ્લી પ્રતિમાનું બીજી વાર અનાવરણ કરવાની ફરજ પડી હતી, જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણને પહેલીવાર અનાવરણ વિધિમાં હાજર ન રહેવાની ભૂલ સમજાતા તેઓ આજે સમય કરતાં વહેલા ઉપસ્થિત રહીને પોતાની ભૂલ સુધારીને સ્વામીજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું, જેને લઈને સ્વામીજીની પ્રતિમાને લઈને વહેતી થયેલી અટકળોનો અંત આવ્યો હતો. સરકારી વાહનો ઉપર લાલ પીળી લાઇટો અને ખાનગી વાહનો ઉપરથી ફેન્સી નંબર પ્લેટો દૂર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે, જેને લઈને બનાસકાંઠામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના વાહનો ઉપરની લાઇટો દૂર કરવામાં આવી છે અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી વાહનો ઉપરની પીળી લાઇટો અને ફેન્સી નંબર પ્લેટો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે પાલનપુરમાંથી પસાર થઈ રહેલી ખાનગી કંપનીનું પીળી લાઇટવાળું ડમ્પર જિલ્લા ટ્રાફિક પોલીસના ઝપેટે ચડી જતા આ ડમ્પરને ડિટેઇન કરવામાં આવ્યું હતું, તેમજ તેના ઉપર લગાવેલી પીળી લાઇટ દૂર કરવામાં આવી હતી. ખાનગી વાહનો ઉપર લગાવવામાં આવેલી લાલ પીળી લાઇટો દૂર કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હોવા છતાં આજે પણ કેટલાય વાહનો ઉપર લાલ પીળી લાઇટો જોવા મળે છે, જે વાહનોને ઝડપી પાડવા ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે વચ્ચે આજે પાલનપુરની એરોમા ચોકડી ઉપર પસાર થઈ રહેલ પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના એક ડમ્પર ઉપર પીળી લાઇટ જોવા મળતા જિલ્લા ટ્રાફિક પીએસઆઈએ જે દલસાણિયાએ આ ડમ્પરને અટકાવ્યું હતું અને બિનઅધિકૃત રીતે ડમ્પર ઉપર પીળી લાઇટ લગાવવા બદલ ડમ્પરની પીળી લાઇટ દૂર કરી તેને ડિટેઇન કરી પશ્ચિમ પોલીસને સુપ્રત કરવામાં આવ્યું હતું. આમ ટ્રાફિક પોલીસ ખાનગી વાહનોની પીળી લાઇટો અને ફેન્સી નંબર પ્લેટો દૂર કરવા અભિયાન હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ લાલ, પીળી અને વાદળી લાઇટો જે વાહનો પર લગાડીને ફરે છે ગેરકાયદેસર એ તમામને ઉતારી લેવી, તેમજ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ઉપર નંબર સિવાય અન્ય જે લખાણ કરેલ છે કોઈ અધ્યક્ષ, ચેરમેન કે જેવા લખાણો કરેલ છે તે પણ તેઓએ દૂર કરી લેવા
અને જે ગેરકાયદેસર આવા લખાણો કે લાઇટો રાખશે તો તેના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવશે. આજે શું કર્યું સાહેબ? આજે આ એક કન્સ્ટ્રક્શન કંપનીની ગાડી હતી, એના ઉપર લાલ લાઇટ હતી, જે ગેરકાયદેસર તેના વિરુદ્ધ તે લાઇટો ઉતરાઈ ગેરકાયદેસર હતી તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. રોટરી ક્લબ પાલનપુર દ્વારા ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત ગોબરી રોડથી સુરેશ મહેતા ચોકને જોડતા શ્રી મહર્ષિ અરવિંદ મોડલ માર્ગનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં રોટરી ક્લબ પાલનપુર સિટીના પ્રમુખ નિકુલ વ્યાસ, ડૉક્ટર આનંદ ચૌધરી, ચીફ ઓફિસર SK ઘરવાલ, હસાભાઈ શાહ સહિત રોટરી ક્લબના સભ્યો અને નગર આવેલા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ પાલનપુર સિટી લોક ભાગીદારીથી શહેરને ગ્રીન સિટી બનાવવા માટે શહેરના દરેક શોપિંગમાં કચરાપેટી મૂકવી, રોડ અને બિલ્ડિંગ વચ્ચેની જગ્યામાં સિમેન્ટના બ્લોક મૂકવા, શહેરના જાહેર માર્ગ અને જાહેર વિસ્તારોમાં બિલ્ડિંગોમાં વૃક્ષારોપણ કરવું અને તેનો ઉછેર કરવાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં જે પ્રોજેક્ટ અંતર્ગત મોડલ રોડ રૂપે શ્રી મહર્ષિ અરવિંદ માર્ગનું ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. જે માર્ગનું આજે પાલિકા પ્રમુખના વરદ હસ્તે રિબિન કાપીને વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સવારે યોજાયેલા ગ્રીન સિટીના સમારોહમાં રોટરીના સભ્યો અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં સહભાગી બન્યા હતા. જનજાગૃતિ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા શહેરના પ્રવેશદ્વાર એરોમા સર્કલ ઉપર રોડ વચ્ચેની જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વાલા નગરજનો, માય સિટી ગ્રીન પાલનપુરના પ્રોજેક્ટ રૂપે અમે સૌથી પહેલાં નક્કી કર્યું કે અમે એક એરિયાને મોડેલ એરિયા તરીકે ડેવલપ કરીએ, જેને ડસ્ટ ફ્રી ઝોન તરીકે વિકસાવીએ અને એ ડસ્ટ ફ્રી ઝોન અમે લોકો સમક્ષ લઈ જઈએ કે જો અમે આવી રીતે સરસ કામ કરી શકીએ છીએ અને અમારા રોડને સૌથી સરસ ક્લીન કરી નાખીએ અને સૌથી સરસ રીતે એનું પ્લાન્ટેશન કરીને ગ્રીન પણ બનાવી દઈએ અને એવો એરિયા અમે ડેવલપ કરીએ કે જે લોકો જોઈ અને દરેક લોકો એવું ઈચ્છે કે અમારો એરિયા પણ આવી રીતે ડેવલપ થાય. આજે આ એરિયા ડેવલપ કર્યું છે એમાં અમારા સર્વે લોકલ વેપારી મિત્રોનો સૌથી મોટો ફાળો છે. રોટરી ક્લબ પાલનપુર સિટી તરફથી અમે પણ થોડુંક સહયોગ આપેલું છે અને અમે રોટરી ક્લબ તરફથી પાલનપુરના જે તે એરિયામાં જે પણ વેપારી મિત્રો એવો ઈચ્છે કે એ પોતાના એરિયાને આ રીતે ડેવલપ કરવા માગે છે તો લોક ભાગીદારીથી અને રોટરી ક્લબ પાલનપુર સિટી તરફથી અમે પણ એમને મદદ કરવા તત્પર છીએ અને એ લોકો અમને જ્યારે પણ રિક્વેસ્ટ કરશે તો અમે તાત્કાલિક એમના કાર્યક્રમ માટે હાજર રહીને બનતી મદદ એમને કરી શકીશું. તો નગરજનોને વિનંતી છે કે આ પ્રોજેક્ટને પોતાના પ્રોજેક્ટ તરીકે ઉપાડી લો અને થોડાક શારીરિક રીતે, આર્થિક રીતે બધા પણ થોડા ઘસાવા માટે તૈયાર રહે અને ખરેખર બધા આ રીતે તૈયાર થશે તો આપણે ખરેખર આપણા સિટીને ગ્રીન કરી શકીશું. તેઓને ખાસ વિનંતી છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકાર, નગરપાલિકા આ બધા જ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બહુ જ મહેનત કરે છે, સફાઈ માટે પણ મહેનત કરે છે, પણ ફક્ત સંસ્થાઓની જવાબદારી નથી, દરેક નાગરિકોની પોતાની જવાબદારી છે કે એ લોકો પોતે સ્વચ્છતા રાખે, પોતે કચરો ગમે ત્યાં ન નાખે, ગુટકાના કાગળિયાથી માંડીને ચાના પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકની થેલીઓ આ બધી વસ્તુના વપરાશ ઉપર નિયંત્રણ રાખે અને આ જે બધી વસ્તુઓનો કચરો જે થતો હોય છે એ એના કચરાપેટીમાં જ નાખે અને શહેરને ચોખ્ખું રાખવામાં મદદ કરે. જો આપણે ચોખ્ખા નહીં રહીએ અને ચોખ્ખાઈ રાખવામાં કે સ્વચ્છતા રાખવામાં મહેનત નહીં કરીએ તો ફક્ત નગરપાલિકાના ભરોસે રહીશું તો આ પ્રોજેક્ટ સફળ નહીં થાય. આજે આ મોડલ રોડ બન્યો છે, આ મોડલ રોડ વર્ષો સુધી આવો ને આવો ચોખ્ખો રહે એ આપણા નગરજનોની ફરજ છે. જે કામ કરવાનું હતું એ સંસ્થાઓ દ્વારા અને આનંદભાઈ ચૌધરી દ્વારા થયું છે, પણ જો આપણે બધા નગરજનો ભેગા થઈ અને આને ચોખ્ખો નહીં રાખીએ તો 15 દિવસમાં આ રોડ પહેલાં કરતાં પણ ખરાબ થઈ શકે. એટલે મારી બધાને ખાસ વિનંતી છે કે પોતે જાતે સ્વચ્છતા રાખવામાં મદદરૂપ બને અને જાગૃત નાગરિક તરીકેની ફરજોનું પાલન કરે. એ જ પ્રમાણે આપણી ટ્રાફિકની સમસ્યા માટે પણ સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. પોતાની જાતે સારી રીતે વાહન ચલાવવું, પાર્કિંગની અંદર ધ્યાન રાખવું અને ફક્ત આપણું ધ્યાન ન રાખતા બીજાનું પણ ધ્યાન રાખી અને પાર્કિંગ અને સ્વચ્છતાનો વિચાર કરીએ તો કદાચ આપણો દેશ પણ ઘણો આગળ નીકળી શકે, આપણું કામ પણ બહુ સ્વચ્છ થઈ શકે. આભાર. આમ રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા માય સિટી ક્લીન પાલનપુર અને ગ્રીન પાલનપુરનું સ્વપ્ન સાકાર કરવા
લોક ભાગીદારીથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને શહેરની આમ પ્રજાએ પણ સહકાર આપવો જ રહ્યો. થરાદ તાલુકાના વજેગઢ ગામે ગત રાત્રે રસ્તે પાણી ભરાવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક એડવોકેટે એક યુવક ઉપર રિવોલ્વર વડે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં યુવકના પગના ભાગે ગોળી વાગતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે ફાયરિંગમાં ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેનું ઓપરેશન કરી પગમાંથી ગોળી બહાર કાઢવામાં આવી છે. વજેગઢ ગામે રાત્રિના સમયે રસ્તામાં ભરાયેલા ગંદા પાણીના મામલે વકીલ વસરામભાઈ અને સોમાજી બારોટ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા વકીલ વસરામભાઈ પોતાની ગાડીમાં રહેલ રિવોલ્વર વડે યુવક સોમાજી બારોટ ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં રિવોલ્વરની પ્રથમ ગોળી સોમાજીના કાન પાસેથી નીકળી હતી તો બીજી પગના નીચે આવી હતી અને ત્રીજી ગોળી પગમાં વાગતા જોકે વકીલ દ્વારા કરાયેલા 3 રાઉન્ડ ફાયરિંગમાં યુવક સોમાજી બારોટ ગંભીર ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ સફળ સર્જરી કરીને યુવકના પગમાંથી ગોળી બહાર કાઢી હતી. આમ થરાદના વજેગઢ ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલા કાયદાના તજજ્ઞે જ કાયદો હાથમાં લઈને એક યુવક ઉપર રિવોલ્વર વડે 3 રાઉન્ડ ફાયરિંગ કરતા આ બનાવને લઈને થરાદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પાભર તાલુકાના ખારા ગામે એક ખેતરમાં જમીન ખેડતી વખતે જમીનમાંથી ભગવાન મહાવીરની 9 પ્રતિમાઓ મળી છે. જમીનમાંથી મળી આવેલી આ પ્રતિમાઓ પૌરાણિક હોય તેના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે અને આ પ્રતિમાઓ ખંડિત થયેલી છે. પાભર તાલુકાના ખારા ગામના ખેડૂત માનસુખભાઈ વાઘાભાઈ પોતાના ખેતરની જમીન પોચી કરવા માટે ખેડ કરી રહ્યા હતા. તે દરમિયાન જમીનમાં પથ્થર આવતા જમીન ઊંડી ખોદતા આ ખોદકામ દરમિયાન ખેતરની વિવિધ જગ્યાઓમાંથી જૈન ધર્મના ભગવાન મહાવીરની પૌરાણિક 9 મૂર્તિઓ મળી આવી હતી. જોકે ખેતરમાંથી ભગવાન મહાવીરની પ્રતિમાઓ મળવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા પૌરાણિક પ્રતિમાઓના દર્શન કરવા લોકો દોડી આવ્યા હતા. જોકે જમીનમાંથી મળી આવેલ આ પ્રતિમાઓ 500 વર્ષ પુરાની મનાય છે અને તમામ ખંડિત હાલતમાં છે. જોકે જમીનમાંથી પ્રતિમાઓ મળી આવતા જૈન સમાજના લોકો પણ ખારા ગામે દોડી આવ્યા હતા, જ્યાં તેમને ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાઓનો કબજો મેળવી પ્રતિમાઓ ખંડિત હોય તેને જળમાં પધરાવી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ખારા ગામે ખેતર ખેડતા જમીનમાંથી ભગવાન મહાવીરની 500 વર્ષ પુરાણી પ્રતિમાઓ મળી આવતા લોકોમાં આશ્ચર્યજનક લાગણી પ્રસરી પામી હતી. પાલનપુર તાલુકાના ચડોતર ગામે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં તસ્કરોએ બેંક ઓફ બરોડાની શાખાને નિશાન બનાવી હતી, જેમાં બેંકમાંથી મોનિટર સીસી કેમેરાનું બેકઅપ સર્વરની ઉઠાંતરી કરીને ભાગી છૂટ્યા છે. ચડોતર ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં શુક્રવારની રાતે તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા ચોરોએ બેંકના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને બેંકમાં ઘૂસ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક લાઇનનો વાયર કાપી બેંકમાં રહેલ 4 કોમ્પ્યુટરના મોનિટર તેમજ સીસી કેમેરાનું બેકઅપ સર્વ કરી ₹46,000નો મુદ્દામાલ ઉઠાવી પલાયન થઈ ગયા હતા. જોકે ચોરીના આ બનાવ અંગે સવારે બેંકના મેનેજર નીતિન કુમારને જાણ થતાં તેમણે આ બનાવ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી છે. ડીસાની દક્ષિણ પોલીસે શહેરના ગાંધી ચોક વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દક્ષિણ પોલીસ મથકની પોલીસ ટીમે ઓચિંતી રેડ કરી હતી.
જેમાં ગાંધી ચોકના એક બંધ મકાનમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 141 બોટલ મળી આવતા પોલીસે ₹21,900ના મુદ્દામાલ સાથે નિકુંજ વિનોદભાઈ મોદીની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. આમ ડીસામાં પોલીસે એક રહેણાંક મકાનમાં છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પાલનપુરમાં બીજા રાઉન્ડના વરસાદને લઈને શહેરમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે, જેમાં વરસાદે વિરામ લેતા ઠેર ઠેર કાદવ કીચડ અને ભૂવા પડ્યા છે, જેને લઈને શહેરમાં રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. પાલનપુરમાં ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેમાં બીજા રાઉન્ડના વરસાદે વિરામ લેતા શહેરમાં વિવિધ સ્થળો પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેમાં એસટી ડેપો આગળના રિક્ષા સ્ટેન્ડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા અહીંયા ગંદકી ફેલાય છે, તો બીજી બાજુ વરસાદને લઈને ઠેર ઠેર ભૂવા પડ્યા છે. જોકે શહેરમાં વરસાદ બાદ ફાટી નીકળેલી ગંદકી રોગચાળો સર્જે તે પહેલાં પાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં સફાઈ ઝુંબેશ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાનો સંદેશો પ્રસરાવવા માટે સંપૂર્ણ ન્યૂઝ ચેનલે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં જિલ્લાના પ્રાચીન શિવાલયોનો દરરોજ ઇતિહાસ આલેખવામાં આવી રહ્યો છે. જોકે સંપૂર્ણ ન્યૂઝના વિશેષ શિવ આરાધના કાર્યક્રમ, જેમાં આજે સંપૂર્ણ ન્યૂઝ રજૂ કરવા જઈ રહ્યો છે ડીસામાં બિરાજમાન અંગ્રેજ કાળના રિસાલા મહાદેવના શિવધામની સ્થાપના કરી હતી બ્રિટિશના સૈન્યના સૈનિકોએ. વેપારી મથક તરીકે જાણીતા ડીસા શહેરની સ્થાપના ઈસવીસન 1841માં કરવામાં આવી હોવાનું મનાય છે. લોકમાતા બનાસકાંઠાના કાંઠે આવેલ જંગલ વિસ્તારની જમીનને પાલનપુર નવાબે અંગ્રેજ સૈન્યને પડાવ નાખવા માટે 100 વર્ષના ભાડા પેટે આપી હતી. જોકે બ્રિટિશ સૈન્યએ જંગલ વિસ્તારમાં પોતાનો રસાલો નાખ્યો હતો. આ સૈન્યમાં કેટલાક હિન્દુ સૈનિકો પણ હતા અને આ સ્થળે ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે શિવલિંગની સ્થાપના કરીને નાનું સરખું શિવાલય બનાવ્યું હતું, જેને લઈને આ શિવધામનું નામ રિસાલા મંદિર પડ્યું હોવાનું મનાય છે. જોકે અંગ્રેજ કાળની યાદ તાજી કરાવતી આ રિસાલા મંદિરને સમય જતાં શિવ ભક્તો દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જોકે સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ રિસાલા મહાદેવ ડીસાવાસીઓમાં હર હંમેશ કૃપા દ્રષ્ટિ રાખતા હોય ભક્તોમાં રિસાલા મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાઈ છે. આ શિવધામમાં દરરોજ સવાર સાંજ ભક્તોની ભારે ભીડ જામે છે, જેમાં શ્રાવણ માસ દરમિયાન તો અહીંયા મેળાનો માહોલ સર્જાય છે, જેમાં ભક્તો ભોળાનાથની આરાધના કરીને ધન્યતા પામે છે. આમ બ્રિટિશ સૈન્યના હિન્દુ સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ ડીસાનું રિસાલા મંદિર પ્રત્યે ભક્તોમાં અતૂટ આસ્થા ધરાવે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદરમાં આવરણમાં કેદ વિવેકાનંદની પ્રતિમાનું કરાયું અનાવરણ. કોંગ્રેસ બાદ ભાજપના ધારાસભ્ય યુગ પુરુષની પ્રતિમાને મૂકી ખુલ્લી. થરાદના વજેગઢ ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલા વકીલે કર્યું યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ. રિવોલ્વર વડે કરાયેલ ફાયરિંગમાં યુવકના પગે ગોળી વાગતા તેને ખસેડાયો સારવાર અર્થે. પાભરના ખારા ગામે ખેતરમાંથી મળી 500 વર્ષ પુરાની 9 મૂર્તિઓ. ભગવાન મહાવીરની મૂર્તિઓ ખંડિત હોઈ જૈન સમુદાયે પ્રતિમાઓનું જળમાં વિસર્જન કરવાની કાર્યવાહી ધરી હાથ. સંપૂર્ણ ન્યૂઝના શિવ આરાધના કાર્યક્રમમાં થઈ જાઓ લીન. ડીસામાં બ્રિટિશ સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ રિસાલા મહાદેવ શહેરીજનો ઉપર વરસાવી રહ્યા છે કૃપા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.